હું કેવા નથી આવ્યો, હું તો મજાની વાત લઈને આવ્યો છું. આ પૂનમનો સાંજ તો તમે જોયો હશે, હું માથે અંધારી રાત લઈને આવ્યો છું. જીવન મરણ તો અહીં બધાના નિશ્ચિત છે, બે ઘડી માણસાઈની વાત કરવા આવ્યો છું. શું કલાકાર નાનો, પણ આજે લોક સાહિત્ય, હાસ્ય, સગર શું અને સગર સમાજની વાત કરવા આવ્યો છું. ખોબે ખોબે ના આપો દર્દ મને, હું ગમનો સમુંદર લઈને બેઠો છું. ભિખારી લાગુ સંજોગને કારણે, બાકી અંદર તો હું સિકંદર થઈને બેઠો છું. સમુદ્રના તળિયેથી હાચા મોતી લઈ આવું એવો હું મરજીવો છું. સવારને સાંજ સુધીમાં કંઈક જીવોને તારી દઉં, પણ જોતા લાગુ સાવ નજીવો છું. ભલે હોય મારા જીવતરમાં અંધકાર, પણ સ્ટેજ ઉપર આવું ત્યારે ખબર પડે કે સૂરજ નહીં નડી જાવ એવો દીવો છું. જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાંથી આવું છું અને શૈલેષ સગર મારું નામ છે. વલસાડ મારા સગાવાલા રહે છે, એમની સાથે જે આપણા ભાઈઓ આવ્યા છે એમની સાથે આવ્યો છું. હર્ષદભાઈ, જયકિશનભાઈ ને મળ્યા અને એમ થયું કે આપણા સમાજ પણ અહીં વચ્ચે છે, 40 ઘર જેવું છે, તો મને એમ થયું કે બે વાત સગર સમાજની પણ કરી આવું. સોમનાથ મહાદેવના મંદિરનો પાટોત્સવ, આ 100મો પ્રાણ પ્રતિષ્ઠાની તિથિનો ઉત્સવ, જ્યારે આપણે બધા અહીં મળ્યા છીએ ત્યારે 3 વખત સોમનાથ દાદાને હું જે બોલાવી અને મારા સાહિત્ય અને હાસ્યની શરૂઆત કરીશ. માટે બધા 3 વખત જે બોલજો. બોલીએ સોમનાથ મહાદેવની. અને જે નો કહેવાય 3 વખત એટલે યાદ રાખી મેં કે મને ખબર હોય કે આમાં થોડુંક કઈક ખોટખાપણ રહી જાય. લાઈટ જાય ને તો વિદ્યુત વાળો 3 ટ્રાયું આપે કે એ લાઈટ આવી જાય તો, એ લાઈટ આવી જાય તો, ને આવી જાય તો, નકર કે આ ખોટા મીટર છે, છેડા કાપી નાખો. 6 મહિનાથી લાઈટ બિલ નથી ભર્યું, આપણા ઘરનું કનેક્શન જાય. માર્કેટિંગ યાર્ડ હોય, ખેડૂત હોય, એને અનુભવ હોય, એ હરાજીમાં જાવ તો 1 વાર 2 વાર 3 વાર આપણું કોઈ પણ મોહમ ઉત્પન્ન થયું હોય ઉત્પાદન, એનો ભાવ આવી જાય, નકર આપણા ભાવ કપાઈ જાય. એમ યમરાજાનું એવું છે બાપલિયા, એક એટક એટલે કે એક હુમલો માણસ ઉતરી જાય તો બીજો એટેક, માણસ ઉતરી જાય તો ત્રીજો એટેક, નકર કે ભૂમદેડ ઉપર સીધો ઉપાડી લ્યો. આને જે નો કહેવાય, જે તો એવી હોય બાપલિયા કે આ મોટી દમણ આજુબાજુના ગામ હોય એને પણ ખબર પડે કે ના સગર સમાજ ભેગો થયો છે, સોમનાથ મહાદેવનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, આનંદની લાગણી છે, અને ત્યાં બેઠેલા માણસો આજ ભજન ભોજન સાહિત્યની મજા લે છે. અને આપણો નાદ આજુબાજુમાં જાય, ત્રિલોકના નાદ સુધી, મહાદેવના સાનિધ્ય સુધી આપણો નાદ પહોંચે ને એનું નામ જે કહેવાય. માટે આ બીજી ટ્રાય, જે બોલજો તીકણી પ્રોગ્રામની શરૂઆત થાય. હા, બોલીએ સોમનાથ મહાદેવની. માગું છું તો આપ સૌનો સાથ માગું છું, હૃદયથી હૃદયનો સહકાર માગું છું. અરે માગું છું તો આપ સૌનો સાથ માગું છું, હૃદયથી હૃદયનો સહકાર માગું છું. મારે છે સેટિંગ, ક્યાં કોઈનો હાથ માગું છું. અને છતાંય એમ લાગે કે માગું છું તો તાળીઓનો ગડગડાટ માગવો એ રોજનો વેપાર છે, ક્યાં ઉધાર માગું છું. આ કયો સગર સમાજ બેઠો છે ભલામણા, કેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. ગંગાજી ભગીરથ દાદાએ ગંગા ઉતાર્યા. આજ સારું કામ કરતા હોય, કોઈ પણ સારું શુભ કાર્યની શરૂઆત થાય ને તો ભગીરથ દાદાના નામ ઉપરથી જય ભગીરથ આપણે કહીએ ને, ભગીરથ કાર્ય કર્યું એવું નામ આપણા પૂર્વજોના નામ આગળ લાગી જાય છે. વિચાર તો કરો, ઈ સગર રાજા હજારો દીકરાઓ હતા, એના મોક્ષાર્થે નહીં પણ જગતના કલ્યાણ માટે ગંગાજીને પૃથ્વી પર આ ભગીરથ દાદાએ ઉતાર્યા હતા. અરે આદિ નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યો, એના બ્રહ્માજીનો મારીચ, મારીચનો કશ્યપ, કશ્યપનો જાંબવત, જાંબવતનો વિવસ્તુ, વિવસ્તુનો મનુ, મનુનો ઈક્વાંશુ, ઈક્વાંશુનો પુરંજય, પુરંજયનો અયુતાપ, અયુતાપનો અધર્વિદ, અધર્વિદનો ત્રિશંકુ,
ત્રિશંકુનો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, એનો રોહિત, રોહિતનો હરિત, હરિતનો વિજય, વિજયનો હુક, હુકનો બાહુક, બાહુકનો સગર, સગરનો અસમંજસ, અસમંજસનો અંશુમાન, ઈ અંશુમાનનો દિલીપ, દિલીપનો ભગીરથ, ભગીરથનો નાભાગ, નાભાગનો કેનાબ, કેનાબનો કનરવીર, કનરવીરનો સુચ્છેન, સુચ્છેનનો વિક્રમસિંહ, અમરસિંહ ઠાકોર, ભાનુ પ્રતાપસિંહ છોટો, ભાનુ પ્રતાપસિંહ ત્રાહિબી ત્રિબી, એનો કનેક્શનનો ઘટાસના, ઘટાસનાનો રઘુ, રઘુનો અજ, અજનો દશરથ, દશરથનો રામ, રામનો લવ, લવનો અતીત. એવી તો 1100 પેઢી પછી અહીં દમણમાં આવીને તમે રહ્યા છો ભલામણા કે એની પેઢીમાં એક દાગ નથી લાગ્યો. ઈ સગર સમાજ જયારે અહીં બેઠો હોય ત્યારે કેવી જે બોલવાની હોય મારે કહેવાનું ન હોય. હે 4 પ્રકારના થાય: દીકરો, ગગો, પુત્ર ને છોકરો. પૂ નામના નર્કમાંથી પોતાના પૂર્વજોને છોડાવે અને કંઈક પુણ્યનું કામ કરે એને પુત્ર કહેવાય. દિવારે બાપનું નામ રોશન કરે, આગળ જતા નામના કમાય, સંપત્તિ વધારે, કીર્તિ મેળવે. જેવા ભગીરથ દાદા થઈ ગયા હતા કે આખું જગત એને યાદ કરે, એવા કામ કરી જાય કે વર્ષો પછી પણ એને યાદ કરવામાં આવે. આને દીકરો કહેવાય. 40 વર્ષનો થાય ને ગામને સોરે ઠેરીએ લખવટીએ ગામડામાં રમતો હોય આમ, અને એની માં કે હજી મારો છોકરો છે એટલે છોકરો કહેવાય. અને આવું ધાર્મિક કામ હોય, આવો ઉત્સવ હોય, મહાદેવનું સાનિધ્ય હોય, અને એમાં જે બોલવાનું કહીએ અને એમ કે ઉભા રહ્યો મારી માને ઘેરે જઈને પૂછ્યા હું એને ગગો કહેવાય. આમાં માને ન પૂછવાનું હોય. હવે જે ન બોલે આ સેલિબ્રાઈ છે એને ભગવાન ભોળિયોનાથ અને ભગીરથ